નવસારી શહેરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી। બે સામાજિક સંસ્થાઓ અખિલ હિન્દ મહિલા પરિષદ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકાના હોલમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મહિલાઓના સશક્તિકરણ, સમાનતા અને સમાજમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શહેરની અનેક મહિલાઓ, સામાજિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સન્માન સાથે નારી શક્તિના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। વક્તાઓએ જણાવ્યું હતું કે નારી શક્તિ માત્ર એક શબ્દ નથી, પરંતુ સમાજના વિકાસનો આધાર છે। કાર્યક્રમ દરમિયાન નારીના વિવિધ રૂપો અંગે પણ વાત કરવામાં આવી હતી। દીકરીને વહાલનો દરિયો ગણાવવામાં આવી, પત્નીને જીવનનો અથાગ સાથી અને માતાને ઈશ્વરનું સ્વરૂપ ગણાવી મહિલાઓના યોગદાનને વંદન કરવામાં આવ્યું હતું। વક્તાઓએ જણાવ્યું કે સમાજમાં મહિલાઓનું સન્માન અને સમાન અધિકાર જરૂરી છે। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ મહિલાઓને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લીધો હતો। મહિલાઓ સાથે સ્પર્ધા કરવાને બદલે તેમના પૂરક બની સમાજના વિકાસમાં સાથે આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમ દ્વારા નારી શક્તિના સન્માન સાથે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાયો હતો। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે સામાજિક સંસ્થાઓ જે અખિલ હિન્દ મહિલા પરિષદ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નગરપાલિકાના હોલમાં થઈ રહી છે, ત્યારે એટલો અત્રે આનંદની વ્યક્ત કરું છું કે એક વહીવટકારી સંસ્થા અને એક સામાજિક સંસ્થાનો સંગમ આજે અહીંયા અત્રે ઉપસ્થિત જોવા મળ્યો છે। નારી શક્તિ એટલે દીકરી એટલે વહાલનો દરિયો, પત્ની એટલે અથાગ સાથી અને માતા એટલે તમને ઈશ્વરનું સ્વરૂપ માનું છું। આજે ટૂંકમાં અંતમાં એટલું જ કહું કે આપણે હંમેશા મહિલાઓને આગળ વધવા દઈએ, એના પૂરક બનીને આગળ વધારીએ, સ્પર્ધક નથી બનવાનું અને બનશો નહીં એવી આજના તકે હું બધાને પ્રતિજ્ઞા લેવાનું કહું છું કે હંમેશા આપણે સાથે રહીને ચાલીશું। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।